તાલુકાના વલીપુર વિસ્તારમાં રસિકભાઈ વાઘેલા નામના ખેડૂતની 2 થી 2.5 એકર જમીન આવેલ છે। વર્ષો પૂર્વે સારો સ્ટર્લિંગ સેઝ દ્વારા રસિકભાઈની પાડોશમાં આવેલ જમીન સેઝના અધિકારીઓએ માટી ખોદકામ લીધી હતી। જે જમીનમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરવાથી બાજુમાં આવેલ રસિકભાઈની જમીનનું મોટા પાયે ધોવાણ થતાં 2.5 એકર જમીનમાં પાણીના ઘસારાથી ઊંડી ખાઈ પડી કાંસનું સર્જન થતાં ખેતર બિન ખેડાણ બની જતા જમીનમાં ખેતી નથી થતી, પડતર બની જવાથી ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। જમીન બંજર અને પડતર બનતા ખેડૂતનો રોટલો છીનવાઈ જતા નિરાધાર બન્યો છે। ખેડૂતે પેટ્યું રળવા માટે કડિયા કામનો સહારો લઈ જીવન ગુજારવું પડી રહ્યું છે। નિરાધાર જગતના તાતે 15 વર્ષથી વારંવાર સ્ટર્લિંગ સેઝ સારોદની બરોડા ઓફિસ અને જવાબદાર અધિકારીઓ તેમજ જંબુસર ભરૂચ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળેલ નથી। ખેડૂતે હૈયા વિરાટ ઠાલવતા જણાવ્યું, હું ગરીબ માણસ મહેનત મજૂરી કરી મારું પેટ્યું રડું છું, મારી પાસે કોર્ટ કચેરી કરી લેવા કેસ લડવા પૈસા નથી। માટે સેઝના જવાબદાર અધિકારીઓ કે તાલુકાનું વહીવટી તંત્ર અને રાજકીય માણસો મારી પર વિનંતી ધ્યાને લઈ માનવતાના ધોરણે મને મદદ કરે તેવી ગુહાર લગાવી રહ્યાના સમાચાર સાંપડ્યા છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, વડુપાદરા। મારું નામ વાઘેલા રસિકભાઈ બચુભાઈ છે। હું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામનો વતની છું। ત્યાં વલીપુર વિસ્તારમાં મારી 2 એકર જમીન છે। ત્યાં મારે એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે કે સેજ કંપની સ્ટર્લિંગ દ્વારા જે બાજુવાળાનો જમીન ખોદી માટી લીધેલી છે ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયે ખૂબ ધોવાણ થઈ ગયેલું છે। ત્યાંથી હું 15 વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી। એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવાણ અટકાવવા ગમે તે તમે કરો પણ જમીન ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોદાણ થયેલું છે જમીન ધોવાણ થઈ એ માટી પૂરી આલો। કોણે માટી ખોદેલી છે? સેજ કંપનીવાળાએ। બરાબર, ક્યાં આવેલું છે સેજ? સેજ આ સારો સ્ટર્લિંગમાં આવ્યું છે, સારો કંપની પીઆઈ કંપની બને છે ત્યાં આગળ સેજ કંપનીવાળાએ બધું લોકોની જમીન રાખીને માટી લીધેલી છે। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબશ્રીને ને ત્યાં સેજ કંપનીવાળાને વારંવાર રજૂઆત કરી છે ને મેં એક તો ભરૂચ હોતે અરજી મોકલી હતી પણ એમનો કોઈ જવાબ એ લોકોએ આવતો નથી ને અમારા ગરીબની લોકો કોઈ સાંભળતું નથી।